હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. ફર્સ્ટ લેક્ચર ઓલરેડી અપલોડ કરી દીધું છે. સેકન્ડ લેક્ચર 13 એટલે 30મા નંબરનો ક્વેશ્ચન જોઈએ આપણે. અ પીસ ઓફ એલ્યુમિનિયમ વાયર. જો તમને મજા આવશે એવી રીતે હું ડિસ્કસ કરીશ. અ પીસ ઓફ એલ્યુમિનિયમ વાયર સ્ટ્રેચ ટુ રિડ્યુસ ડાયમીટર ટુ હાફ ઓફ ઇટ્સ ઓરિજિનલ વેલ્યુ ઇટ્સ રેઝિસ્ટન્સ વિલ બીકમ. તો આ ક્વેશ્ચન શું કહેવા માગે સમજો. ધારો કે આપણી પાસે આ એલ્યુમિનિયમનો એક વાયર છે, ક્લિયર છે. હવે જ્યારે આને શું કરીશું, આપણે સ્ટ્રેચ કરીશું ત્યારે એની લંબાઈમાં શું થશે, વધારો તમને જોવા મળશે, ક્લિયર છે. પરંતુ અહીંયા તમે જુઓ, રિડ્યુસ ઇટ્સ ડાયમીટર એટલે કે તેનો જે વ્યાસ છે એ વ્યાસ શું થશે, અડધો થઈ જશે, ક્લિયર. વ્યાસ જે છે એ અડધો થશે, ક્લિયર, ઓફ ઇટ્સ ઓરિજિનલ વેલ્યુ. તો એનો રેઝિસ્ટન્સ કેટલો થશે, આવો ક્વેશ્ચન પૂછ્યો છે. ચાલો હવે ખાસ સમજો. જો આ જે હશે ડાયમીટર છે, ડાયમીટર એટલે કે વ્યાસ છે. હવે આ થયું શું, આ સર્કલ થયું એટલે કે વર્તુળ થયું. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય, પાઈ r સ્ક્વેર થાય. આ યાદ રાખજો, ક્લિયર છે. હવે પ્રશ્ન શું પૂછ્યો, ડાયમીટર જે છે અડધું થઈ ગયું. ડાયમીટર જે છે એ અડધું થઈ ગયું, ક્લિયર. તો મારી પાસે આ ફોર્મ્યુલા છે જ, r ઇઝ ઇક્વલ ટુ શું થયું, d/2, ક્લિયર. તો અહીંયા શું થશે, અહીંયા d/2 છે, ક્લિયર. તો અહીંયા તમે જુઓ, d ઇઝ ઇક્વલ ટુ શું થશે, 2r થશે. અહીંયા ખ્યાલ આવી ગયો. ડાયમીટર અડધું થાય છે તો અહીંયા શું થશે, d/2 એનો સ્ક્વેર થશે એટલે શું થશે, d²/4 થશે. ક્લિયર થઈ ગયું, ઓકે. તો જ્યારે આપણે એની લેન્થ જે છે એ લંબાઈ વધારીશું તો ડાયમીટર જે છે એ શું થશે, એનો અડધો થઈ જશે, ક્લિયર. ચાલો તો રેઝિસ્ટન્સ પૂછો, રેઝિસ્ટન્સ કેટલો થશે. તો જો આપણી પાસે આ ફોર્મ્યુલા છે જ. કઈ ફોર્મ્યુલા યાદ રાખજો, આ L1A1 ઇઝ ઇક્વલ ટુ L2A2, ક્લિયર. તો જો અહીંયા શું કહે છે, જો ડાયમીટર જે છે અડધો થશે, હાફ થશે ડાયમીટર, એટલે લેન્થમાં પણ એટલો વધારો થવાનો છે, ક્લિયર છે. તો અહીંયા શું થશે, ખાસ સમજો. અહીંયા L1A1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા જો L2 અને અહીંયા શું થશે, A1/4 થશે, ક્લિયર છે. A1/4 થશે. અને આ જે લેન્થ જે છે એ લેન્થમાં શું થશે, જેટલો અહીંયા તમને ઘટાડો જોવા મળશે એટલો અહીં વધારો જોવા મળશે લંબાઈમાં, ક્લિયર. તો આ રીતે આપણે લખી શકીએ. L2 શું લખશું આપણે, L1A1 ઇઝ ઇક્વલ ટુ L2A1/4, ક્લિયર. તો આપણે શું લખી શકીએ, L2 ઇઝ ઇક્વલ ટુ 4L1 લખી શકીએ, કેમ કે આ A1 કેન્સલ થઈ જશે, ક્લિયર. ચાલો હવે સમજો, આપણે પેનનો કલર ચેન્જ કરી દઈએ. ચાલો અહીંયા આપણે શું લખીએ, R2/R1 ઇઝ ઇક્વલ ટુ 4L1/L1 ઇન્ટુ A1 શું થશે, A1/4, ક્લિયર. તો આ કેન્સલ થઈ જશે, આ કેન્સલ થઈ જશે. તો આ છેદનો છેદ ક્યાં આવશે, અંશમાં આવશે. એટલે કે આપણે અહીંયા જો આને આપણે ઇરેઝ કરી દઈએ. આ રીતે લખી શકીએ, R2/R1 ઇઝ ઇક્વલ ટુ 16. તો R2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે, R1 ઇન્ટુ 16 થશે, ક્લિયર. એટલે કેટલા આન્સર શું આવશે, 16 ટાઈમ્સ આવશે, ક્લિયર. યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ, સેમી કંડક્ટર હેવ અ બ્લેન્ક ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ. તો સેમી કંડક્ટરનું ટેમ્પરેચર કોએફિશિયન્ટ કેટલો હશે, સેમી કંડક્ટરનું ટેમ્પરેચર કોએફિશિયન્ટ શું આવશે, અહીંયા નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ આવશે, ક્લિયર. પરીક્ષામાં પૂછાય છે કે સેમી કંડક્ટરનો ટેમ્પરેચર કોએફિશિયન્ટ કેટલો હશે, તો નેગેટિવ હશે. નેક્સ્ટ વાત કરીએ, થર્મલ સ્પીડ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઓફ ધ ઓર્ડર ઓફ. તો અહીંયા આન્સર શું આવશે, જો આ બધા ફેક્ચ્યુઅલ ડેટા, થર્મલ સ્પીડ જે હશે ઇલેક્ટ્રોનની એ કેટલી હશે, તો 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. યાદ રાખજો, ધ થર્મલ સ્પીડ ઓફ ઇલેક્ટ્રોન્સ ઇઝ ઓફ ધ ઓર્ડર ઓફ 10⁶ મીટર પ્રતિ સેકન્ડ, ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જો એક વાયર આપેલો છે
constant wire is used for making standard resistance because it has. તો અહીંયા આન્સર શું આવશે? તો જો અહીંયા શું કહે છે, આનો જે અહીંયા જો મેકિંગ સ્ટાન્ડર્ડ રેઝિસ્ટન્સ, આ જે વાયર જે છે એ યુઝ થાય છે સ્ટાન્ડર્ડ રેઝિસ્ટન્સ માટે, એના પાછળનું કારણ શું છે? તો આન્સર શું આવશે? નેગ્લિજિબલી સ્મોલ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ. શું આન્સર આવશે? નેગ્લિજિબલી સ્મોલ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જો આ ક્વેશ્ચન વધારે પૂછાય છે, ધ રેઝિસ્ટન્સ ઓફ મટીરિયલ 2 મીટર લોંગ એન્ડ 2 મીટર સ્ક્વેર ઇન એરિયા ઓફ ક્રોસ સેક્શન 1.6 × 10⁻8 ઓહ્મ, ઇટ્સ સ્પેસિફિક રેઝિસ્ટન્સ વિલ બી. ચાલો હવે જો સ્પેસિફિક રેઝિસ્ટન્સ પૂછ્યો છે અહીંયા. ક્લિયર? એટલે કે રો. ચલો કેવી રીતે સોલ્વ કરીશું આને? ચલો આપણી પાસે ફોર્મ્યુલા છે જ, R = ρl/a. જો આની કિંમત મૂકી દેશો તમે 1.14 ઓહ્મ, અને લંબાઈ કેટલી આપેલી છે? 2 મીટર, અને એનો એરિયા એટલે કે એનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 2 મીટર સ્ક્વેર. ક્લિયર છે? તો આના પરથી આપણે ઇઝીલી રો ફાઇન્ડ કરી શકીએ. તો આપણો આન્સર શું આવશે? 1.14 × 10⁻8 ઓહ્મ × મીટર. ક્લિયર છે? ક્વેશ્ચન બહુ ઇઝી હતો, આવો ક્વેશ્ચન પૂછાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. SI યુનિટ ઓફ કન્ડક્ટિવિટી. હવે જો આવા ક્વેશ્ચન પૂછાય, SI યુનિટ ઓફ કન્ડક્ટિવિટી, તો mho પર મીટર થશે. ક્લિયર? પરીક્ષામાં પૂછાય છે કે કન્ડક્ટિવિટીનો એકમ શું થાય? તો mho પર મીટર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ વેલ્યુ ઓફ આલ્ફા ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ કોના પર ડિપેન્ડ કરશે? ચલો કોના પર ડિપેન્ડ કરશે? તો યાદ રાખજો, આલ્ફા જે છે ટેમ્પરેચર કોએફિશિયન્ટ એ કોના પર ડિપેન્ડ કરશે? તો યાદ રાખજો, નેચર ઓફ ધ મટીરિયલ એન્ડ ટેમ્પરેચર. કોના પર ડિપેન્ડ કરશે? તો નેચર ઓફ મટીરિયલ અને તેના તાપમાન પર આધાર રાખશે. ક્લિયર છે? હવે આવા ક્વેશ્ચન ડાયરેક્ટ પૂછી લે છે. કોપર વાયર ઓફ રેઝિસ્ટન્સ R0 આપેલો છે, ઇઝ સ્ટ્રેચ ટિલ ઇટ્સ લેન્થ ઇઝ ઇન્ક્રીઝ એન ટાઈમ્સ. જ્યાં સુધી એની લંબાઈ એન ટાઈમ્સ વધીને ત્યાં સુધી એને ખેંચવામાં આવે છે, તો ટાઈમ્સ ઓફ ઇટ્સ ઓરિજિનલ લેન્થ. રેઝિસ્ટન્સ નાવ વિલ બી. તો રેઝિસ્ટન્સ કેટલો થશે? જો આવા ક્વેશ્ચન જે છે એ ફોર્મ્યુલા બેઝ છે, તો આનો આન્સર આવશે n² R0. તો જો આનો ક્વેશ્ચન, આ જે ક્વેશ્ચનમાં આપણે શું કરીએ, ધારો કે આ કોપર વાયર ઓફ રેઝિસ્ટન્સ આપણે આપી દઈએ 2 ઓહ્મ. ક્લિયર છે? ટિલ ઇટ્સ લેન્થ ઇન્ક્રીઝ એ લખી દઈએ 4 ટાઈમ્સ ઇટ્સ ઓરિજિનલ વેલ્યુ, ઓરિજિનલ લેન્થ, ઇટ્સ રેઝિસ્ટન્સ નાવ વિલ બી. તો એનો રેઝિસ્ટન્સ કેટલો થશે? ચાલો તો અહીંયા જુઓ, એની જગ્યાએ આપણે શું મૂકીશું? 4 નો વર્ગ, અને અહીંયા R0 આપેલો છે 2, એટલે 4 નો વર્ગ 16, 16 × 2 = 32. એટલે અહીંયા આન્સર શું આવશે? રેઝિસ્ટન્સ નાવ વિલ બી કેટલો આવશે? 32 આવશે. એટલે આ જે પ્રશ્ન જે છે ને એ કેવી રીતે પૂછાશે? તો ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન છે, યાદ રાખજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ રેઝિસ્ટિવિટી ઓફ મટીરિયલ ઇઝ. રેઝિસ્ટિવિટી આપેલી છે. વોટ વિલ બી ધ રેઝિસ્ટન્સ ઓફ હોલો પાઇપ ઓફ ધ મટીરિયલ ઓફ લેન્થ 1 મીટર એન્ડ હેવિંગ ઇનર એન્ડ આઉટર રેડિયસ 10 સેન્ટીમીટર એન્ડ 20 સેન્ટીમીટર રિસ્પેક્ટિવલી. હવે આવા ક્વેશ્ચન પૂછાય, જો ખાસ ધ્યાન આપજો. તો જો અહીંયા શું આપેલું છે? હોલો પાઇપ આપેલી છે ઓફ અધર મટીરિયલ ઓફ લેન્થ 1 મીટર હેવિંગ ઇનર એન્ડ આઉટર રેડિયસ. બંનેનું રેડિયસ આપેલો છે. ક્લિયર? અંદરનું જે રેડિયસ છે કેટલો છે? 10 સેન્ટીમીટર છે, અને આઉટર જે રેડિયસ છે કેટલો છે? 20 સેન્ટીમીટર છે. ક્લિયર? તો રેઝિસ્ટન્સ પૂછ્યો છે આનો, શું થશે? ચાલો હવે સમજજો ખાસ. ફોર્મ્યુલા છે આપણી પાસે, R = શું થશે? ρl/a. બધી કિંમત અહીંયા આપેલી છે, પણ સમજવા જેવું શું છે અહીંયા? તો જો અહીંયા હોલો પાઇપ છે, એટલે એમાં 2 રેડિયસ આપેલા છે. અહીંયા જુઓ 10 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર. એટલે શું થશે? અહીંયા તમને ખબર જ છે કે આ જે ડાયામીટર હોય છે, મતલબ વર્તુળ કહેવાય, એનું સૂત્ર શું આવે? એરિયાનું πr² થાય. તો આપણે આ રીતે લખી શકીએ કે 12ની ત્રિજ્યા અને અંદરની ત્રિજ્યા. ક્લિયર છે? એની જગ્યાએ આપણે આ રીતે લખી શકીએ πr² -
સ્મોલ આર સ્ક્વેર. ક્લિયર છે. હવે જસ્ટ કંઈ કરવાનું નથી, હવે વેલ્યુ મૂકવાની છે. ક્લિયર. પાઈની કિંમત તમને ખબર જ હશે 22/7 અને R1ની કિંમત 20 અને R2ની કિંમત કેટલી છે 10 હશે. એ કિંમત મૂકશો તમે તો તમને શું મળશે? એ મળશે. ક્લિયર. હવે જો એ મળી ગયો તમારી પાસે બાકીની બધી વેલ્યુ અવેલેબલ જ છે. રોની કિંમત કેટલી આપેલી છે? 2 × 10 - 8 આપેલી જ છે. ક્લિયર. હમણાં આપણે જોયું રોની કિંમત આપેલી છે. રોની કિંમત કેટલી આપેલી છે? 2 × 10 - 8. ક્લિયર છે. અને લેન્થ કેટલી આપેલી છે? 1 મીટર આપેલી છે. લેન્થ કેટલી આપેલી છે? 1 મીટર. અને આપણે એ શોધ્યું, એ શોધશો તમે તો કેટલું મળશે તમને? 9.42 × 10 - 2 સમથિંગ મળશે મીટર સ્ક્વેર. ક્લિયર છે. આની કિંમત તમે મૂકશો તમને આન્સર કેટલું મળશે? 2.1 સમથિંગ મળશે. એટલે આન્સર શું આવશે? 2.1 × 10 - 7 ઓહમ. ક્લિયર છે. આ પ્રકારના પણ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અ પીસ ઓફ એલ્યુમિનિયમ એન્ડ જર્મેનિયમ. જો અહીંયા પીસ ઓફ એલ્યુમિનિયમનો ટુકડો આપેલો, જર્મેનિયમનો ટુકડો આપેલો છે. એમાં જે T1K અને T2K છે તો રેઝિસ્ટન્સ કેટલો થશે આનો? ક્લિયર. તો આમાં ખાસ સમજો, જો એલ્યુમિનિયમમાં શું થશે? એલ્યુમિનિયમ ડિક્રીઝ થશે એન્ડ ડેટ ઓફ જર્મેનિયમમાં ઇન્ક્રીઝ થશે. એલ્યુમિનિયમ અહીંયા શું કીધું છે સમજો ખાસ. અહીંયા એલ્યુમિનિયમ અને જર્મેનિયમ આ બંનેના ટુકડા અહીં આપેલા છે. ક્લિયર છે. અહીંયા T1K અને T2Kમાં કોલ્ડ ફ્રોમ T1K ટુ T2K. ક્લિયર છે. એટલે T1 T2માં જઈશું આપણે રેઝિસ્ટન્સમાં તો શું ફેરફાર થશે? તો તમને ખબર જ છે. જો સમજો કે એલ્યુમિનિયમ જે છે એમાં શું થશે? ડિક્રીઝ થશે અને જર્મેનિયમ જે થશે એ ઇન્ક્રીઝ થશે. યાદ રાખજો આ વસ્તુ તમે. એલ્યુમિનિયમમાં શું થશે? તમે ડિક્રીઝ એટલે એમાં તમને ઘટાડો જોવા મળશે અને જર્મેનિયમમાં તમારે વધારો જોવા મળશે. કારણ કે જર્મેનિયમ શું છે? તો એ સેમી કન્ડક્ટર ડિવાઇસ છે અને એલ્યુમિનિયમ જે છે એ કંડક્ટર છે. ક્લિયર છે. નેક્સ્ટ વાત કરીએ. એટ અ 0 કેલ્વિન જર્મેનિયમ બિહેવ. 0 કેલ્વિન જર્મેનિયમ એ કેવું બિહેવ હશે? એનું બિહેવિયર કેવું હશે? કયા પ્રકારનું હશે? તો યાદ રાખજો એ ઇન્સ્યુલેટર તરીકે કામ કરશે. ક્લિયર. યાદ રાખજો કે 0 કેલ્વિન જર્મેનિયમ બિહેવિયર એઝ અ ઇન્સ્યુલેટર ડાયરેક્ટ પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો. ક્લિયર છે. નેક્સ્ટ વાત કરીએ. ધ એક્ઝામ્પલ ઓફ નોન ઓમિક રેઝિસ્ટન્સીસ. તો આનું એક્ઝામ્પલ કયું છે? તો યાદ રાખજો કાર્બન રેઝિસ્ટન્સ. શું આન્સર આવશે? કાર્બન રેઝિસ્ટન્સ. ધ એક્ઝામ્પલ ઓફ નોન ઓમિક રેઝિસ્ટન્સ ઇઝ કાર્બન રેઝિસ્ટન્સ. ક્લિયર છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરીશું. ઓકે. વિડીયો સારો લાગે તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે. થેન્ક યુ.